નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9ના ગુજરાતી વિષયના એકમ 17 છબી ભીતરનીના ભાગ 3માં બાકી રહેતા પાઠના ભાગની સમજૂતી મેળવીશું. બાકી રહેતા પાઠના ભાગની સમજૂતી આ મુજબ છે. આજે આપણે છબી ભીતરનીમાં બીજા એક પ્રસંગની, જેનું નામ છે માનવ મનની ગંગાજમની, એનો અભ્યાસ કરવાનો છે, જે આ મુજબ છે. આજથી 40 વર્ષ અગાઉ મેં હિમાલયનો પહેલો એકલ પ્રવાસ કરેલો. મારો સાથી, ભોમિયો, મજૂર, જે કહો તે એક હુકમસિંહ. હું 25નો તો એ 35નો. હુકમસિંહ મારા પર ખુશ, કહે 15 વર્ષથી મેદાનના સાહેબોને ફેરવું છું, પણ મારા પેંગડામાં પગ ઘાલીને મારી ઝડપે 10-12 કલાક ચાલનારો તમારા સિવાય કોઈ મળ્યો નથી. તે દિવસોમાં હું ચા કોફી પણ પીતો નહીં, માંસાહાર કરતો નહીં. તેનું હુકમસિંહને ભારે આશ્ચર્ય. મેં એની આગળ સૂંઠ ગોળની ગોળીનો મહિમા ગાયેલો. એ મુખ્યત્વે દૂધને ઘઉં મગના સત્તુના મારા ખોરાકના ફાયદા ગણાવેલા. વધારામાં કહેલું કે હિમાલય સાથેનો મારો નાતો આજકાલનો નથી, જન્મો જન્મનો છે. નહીં તો ગાડીમાંથી જેવા શિવાલિકના પહાડો દેખાય ને, આખા શરીરમાં વીજળી સાને સળવળે. અગાઉ એટલે પહેલાં, એકલ પ્રવાસ એટલે એકલા કરેલો પ્રવાસ, મહિમા એટલે મહત્ત્વ, સત્તુ એટલે સાથવો શેકેલો અનાજનો લોટ. લેખક કહે છે કે આજથી 40 વર્ષ પહેલાં મેં હિમાલયનો પહેલો એકલો પ્રવાસ કર્યો હતો. એ વખતે મારો સાથી, ભોમિયો, મજૂર, કે જે કહો તે એક હુકમસિંહ જ હતો. મારી ઉંમર 25ની હતી અને એની 35ની. અને હુકમસિંહ મારા પર ખુશ રહે અને એ કહેતો કે 15 વર્ષથી મેદાનના સાહેબોને ફેરવું છું, પણ મારા પેંગડામાં પગ ગાળી શકે, એટલે કે મારી બરોબરી કરી શકે એવો 10-12 કલાક મારી ઝડપે ચાલનારો તમારા સિવાય બીજો કોઈ મને મળ્યો નથી. અને એ દિવસોમાં લેખક ચા કોફી પણ પીતા નહીં અને માંસાહાર તો કરતા જ નહીં. તેનું હુકમસિંહને ભારે આશ્ચર્ય થયું હતું. એ લેખકે હુકમસિંહની આગળ સૂંઠ ગોળની ગોળીનો મહિમા ગાયેલો, એટલે કે એનું મહત્ત્વ સમજાવ્યું હતું. ને મુખ્યત્વે દૂધ, ઘઉં, મગના સત્તુના એમના ખોરાકના ફાયદા પણ ગણાવ્યા હતા. એમણે વધારામાં એને કહ્યું કે હિમાલય સાથેનો મારો નાતો એ આજકાલનો નથી, પરંતુ જન્મો જન્મનો છે. નહીં તો ગાડીમાંથી જેવા શિવાલિકના પહાડો, એના પર્વતો દેખાય અને મારા આખા શરીરમાં વીજળી સાને સળવળે, એટલે કે મને એક અલગ જ રોમાંચ, અલગ જ અનુભૂતિ શા માટે થાય. રાજઘરાના લાલગુમ ખેતરોમાં થઈને મોડી સાંજે અમે પાના પહોંચ્યા. ગોધૂલીનો સમય હતો અને વાતાવરણ બે અને હંભાથી ભર્યું હતું. ઘરની ખુલ્લી પરસાળમાં અમારા ધામા હતા. મારું દૂધ, સૂંઠ, સત્તુનું ભોજન હું પતાવતો જ હતો, ત્યાં મોટું તપેલું ભરીને બાફેલા બટાકા આવ્યા. આગમાં શેકતા શેકતા બધાએ ખાધા અને વાતમાં સહુ ઊંઘી ગયા. રાતે કોઈનો હાથ ફરતો હોય એવું મને લાગ્યું ને હું ઝબકીને જાગ્યો. જોયું તો યજમાન ખેડૂતની ઘરડીમાં મારું ઓઢવાનું સરખું કરતી હતી. પછી ખબર પડી કે માજીને મારી બહુ ચિંતા હતી. રાત્રે પણ 2-3 વાર નજર નાખી ગયેલા. અમે તો મોં સૂંચડું થતાં વેત નીકળી ગયા. માંડ અડધો ફલાંગ ચાલ્યા હોઈશું ત્યાં એક માણસ અમને પાછો બોલાવી ગયો. માજી શિરામણ કરવામાં રોકાયેલા હતા, એટલે વિદાય નહોતા આપી શક્યા. સૌપ્રથમ એમણે મારા બધા ખિસ્સા જરદાલુથી ઠસોઠસ ભરી દીધા. પછી કપાળે ચાંદલો કર્યો, ચોખા ચોળ્યા અને લમણે ટાચકા ફોડીને મારા ઓવાના લીધા. વધારામાં હુકમસિંહને કહ્યું કે રાતે પેલી ગુફામાં મારું ધ્યાન રાખે, કોઈ ડાઘિયાને મારી પડખે સુવાડે, ગરમીની ગરમી રહે અને મામો એટલે કે દીપડો લવારા લેવા આવે તો મને હેરાન ન કરે. રાતે પહેલાં વરસાદ પડ્યો અને પછી બરફ, પણ માજીની કૃપાથી રાત સરસ ગઈ. સવારે 1000 ફૂટનું ચઢાણ ચડી
કુંવારી પહોંચી ગયા અને નિરભ્ર આકાશમાં ધરાઈ ધરાઈને બરફાનો જોયા. પણ અરે, આટલા વર્ષે આ લખતા લખતા કાગળ પર પાણી જેવું શું ઝળકવા માંડ્યું? લેખક કહે છે કે રાજગરાના લાલ ખેતરોમાંથી થઈને મોડી સાંજે એ લોકો પાના પહોંચ્યા. ત્યારે ગૌધુલીનો એટલે કે ગાયોની આવવાનો સાંજનો સમય હતો અને વાતાવરણ પણ બકરી અને ગાયોના અવાજથી ભર્યું હતું. ઘરની ખુલ્લી પરસાળમાં એ લોકો માટે રહેવાનું હતું, એટલે કે અમારા ધામા હતા. અને લેખકનું દૂધ, સૂંઠ અને સત્તુનું ભોજન એ પતાવતા જ હતા ત્યાં મોટું તપેલું ભરીને બાફેલા બટાકા આવ્યા. આગમાં શેકતા શેકતા બધાએ તે ખાધા અને વાતો કરતાં કરતાં જ બધા ઊંઘી ગયા. રાત્રે કોઈનો હાથ ફરતો હોય એવું લેખકને લાગ્યું, માટે તે ઝબકીને કે તરત જ જાગી ગયા અને જોયું તો યજમાન ખેડૂતની ગરડી વૃદ્ધમાં એમનું ઓઢવાનું સરખું કરી રહ્યા હતા. પછી લેખકને ખબર પડી કે માજીને તેમની બહુ જ ચિંતા હતી અને રાત્રે પણ 2-3 વારે નજર નાખી ગયેલા, જોઈ ગયા કે બરાબર ઓઢેલું છે કે નહીં. અને સવારે મોં ઉજળું એટલે કે વહેલી સવાર થતાં જ લેખક અને હુકમસિંહ નીકળી પડ્યા. એમણે માંડ અડધો ફલાંગ ચાલ કરી હશે, એટલે કે ચાલ્યા હશે, ત્યાં સુધીમાં એક માણસ એ લોકોને પાછો બોલાવી ગયો. લેખક અને હુકમસિંહ નીકળ્યા ત્યારે માજી શિરામણ કરવામાં, નાસ્તો કરવામાં રોકાયેલા હતા, એટલે એમને વિદાય આપી નહોતા શક્યા. પહેલાં માજીએ લેખકના બધા ખિસ્સા જરદાલુથી ઠસોઠસ એટલે પૂરેપૂરા ભરી દીધા. પછી કપાળે ચાંદલો કર્યો ને ચોખા ચોળ્યા ને ઓવાણા એમના લીધા. અને વધારામાં એમણે હુકમસિંહને કહ્યું કે રાતના પેલી ગુફામાં લેખકનું ધ્યાન રાખે અને કોઈ ડાઘિયાને લેખકની બાજુમાં સુવાડે, એટલે કે લેખકને એકલા ન મૂકે, જેથી ગરમીની ગરમી પણ રહે, એટલે હૂંફ પણ મળી રહે અને દીપડો પણ આવે નહીં અને લેખકને હેરાન પણ ન કરે. રાત્રે પહેલાં વરસાદ પડ્યો અને ત્યાર પછી બરફ પડ્યો, પણ માજીના કહેવા મુજબ રાત સરસ રીતે પસાર થઈ ગઈ. સવારે 1000 ફૂટનું ચઢાણ ચડી અને લેખક એ લોકો કુંવારી પહોંચી ગયા અને નિરભ્ર એટલે કે વાદળ વિનાના આકાશમાં એમણે ધરાવીને બરફના તૂફાનો જોયા. પણ અરે, આટલા વર્ષે પણ આ વાત લખતા લખતા કાગળ પર પાણી જેવું કંઈક ઝળકવા માંડ્યું હોય એમ લેખકને લાગે છે. લેખક એ પ્રસંગને યાદ કરીને લાગણીથી તરબતર થઈ જાય છે, ભીંજાઈ જાય છે. અહીં આપણી પાઠની સમજૂતી પૂર્ણ થાય છે. ફરી મળીશું નવા વિડીયો સાથે. આભાર.